Good morning, all of you. On last lecture, we have studied about the indirect narration, chapter number 2. That day, we have already done about the direct speech, indirect speech, and also we have discussed about the transformation of the sentence and direct indirect sentence. For examples, changes of special word, sentences. We have lots of study about the sentences. For the repetition, direct speech. What is the meaning of direct speech? ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય કે જે આપણે બોલી છીએ એ સેમ એઝ કાંઈ પણ જાતનો ચેન્જીસ કર્યા વગર સામેવાળા વ્યક્તિને કહી દે છે. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. મારો ફ્રેન્ડ મને કહે છે કે હું લેટ આવ્યો. ઓકે, તો હું સામે જઈને એ જ કહું છું કે મારો ફ્રેન્ડ મને કહે છે કે હું લેટ થયો. ઠીક છે. ધેન વોટ ઇઝ મિનિંગ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ? માય ફ્રેન્ડ ટોલ્ડ ટુ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે. મારા ફ્રેન્ડે મને કહ્યું કે તે પહેલા દિવસે લેટ હતો. તો આની અંદર શું થયું કે ઇનડાયરેક્ટલી ચેન્જીસ કરે છે કે તમે મને કીધું અને હું થોડુંક ચેન્જીસ કરીને સામેવાળી વ્યક્તિને કહું છું. ઇટ મીન્સ આપણે ચેન્જીસ કરી છીએ. ફોર ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ? આપણે કેવી રીતે ટ્રાન્સફોર્મ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. માય ફ્રેન્ડ્સનું ફ્રેન્ડ્સ એમ નામ રહેશે, સેડનું ટોલ્ડ થઈ જશે, ટુ મીનું એ જ રીતે રહેશે. અને કન્જક્શન જ્યાં આવે છે કે ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, ત્યાં ધેટ આવશે, આઈનો હી થઈ જશે, એમનું વોઝ. લેટ ધેટ ડે, ટુનું ધેટ ડે થઈ જશે. ઓકે, શું થશે? માય ફ્રેન્ડ્સ ટોલ્ડ ટુ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે. ઓકે, તો આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ થશે. એક્ઝામની અંદર આપણને ટ્રાન્ઝેક્શન આપેલા હશે, ફકરા આપેલા હશે, એની અંદર આપણે ચેન્જીસ કરવા રહેશે. ફકરાની અંદર એક એક વાક્ય નહીં આપેલા હોય પણ સેન્ટેન્સને આપણે સમજીને અલગ પાડવા પડશે. જેમની અંદર આપણે આ યાદ રાખવું પડશે કે કેનનું કુડ થશે, સેલ વિલનું વુડ થશે, મેનું માઇટ, મસ્ટનું હેડ ટુ, ડુનું ડઝનું ડીડ થશે. તો આ આપણે યાદ રાખવું પડશે. આ એક્ઝામની અંદર જો એક્ઝામમાં વાક્ય હોય તો કેન આપેલું હોય તો કુડ ઉમેરવું પડે. કેનનું કુડ, મે માઇટ, મસ્ટ હેડ ટુ, ડુ ડઝ ને ડીડ. This is the main thing. For next examples, she said me Akshay studied in the TYB, okay. Said નું told થઈ ગયું. Okay, she told me that, conjunction તરીકે આપણે that લીધું. Akshay studied in TYB. Next, my teacher said that I am all solving this sum. Okay, my teacher said that he was solving that sum. Okay, conjunction તરીકે that આઈનું હી થઈ જશે, was કહે છે કે સમ સોલ્વ કરી નાખશે. ઓકે, Grishma said to me I shall help you. Grishma told me that she, shallનું would થઈ ગયું, she would help me. ઓકે, તો આ રીતે આપણે ચેન્જીસ કરવાનું રહેશે. ફોર નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ તમે. They did, we can do anything. ઓકે, they said that they could do anything. could શું કામ આવ્યું તો કે can છે એટલે could do anything. આ જ રીતે આપણે ચેન્જીસ કરવાના રહેશે કે ધીઝનું ધેટ થશે ઇનડાયરેક્ટની અંદર, ધીઝનું ધોસ, નાવ ધેન, અગો બિફોર, thus so, here there, just then, come go, today that day, tonight that night. તો આપણે આ રીતે ચેન્જીસ કરવાના રહેશે ટ્રાન્ઝેક્શનની અંદર. સેન્ટેન્સમાં યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે ઓર ધ ડે બિફોર. એન્ડ ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, ધ ફોલોવિંગ ડે અને ધ ડે આફ્ટર. ઓકે, the type of sentences, we have a 5 type of sentences. First of all, declarative, interrogative,
ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ. આ હું તમને એટલા માટે સેકન્ડ વાર કરાવું છું કે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે કે જે તમે એક એક લાઈન જ્યારે જોડશો ને એમાંથી મોટો ફકરો બનશે, જે સેન્ટેન્સ ભેગા કરીને બનાવવાનો આવશે. તો એ ટાઈમે આપણે એક એક વસ્તુ શીખેલા હશે ને, કેનનું કુડ કરવું, મેનું માઇટ કરવું, ઠીક છે, તો આપણને ઇઝીલી કન્વર્ટ થઈ જશે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ મીન્સ કોને કહેવાય? બરાબર, ડિક્લેરેટિવ છે, ઇન્ટ્રોગેટિવ છે, ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે. ઓકે, તો ડિક્લેરેટિવનો મિનિંગ શું થાય? તો કે ડિક્લેરેટિવ એટલે કે વિધાન વાક્ય. વી હેવ ઓલરેડી સ્ટડીડ અબાઉટ ધેટ. ડિક્લેરેટિવ સેન્ટેન્સ કોને કહેવાય? કે ઉદ્ગાર વાક્ય, જેને વિધાન વાક્ય કહેવામાં આવે છે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ મીન્સ વિધાન વાક્ય, ઠીક છે. એની અંદર આપણે શું શું કરવાનું આવે છે? તો કે ભાઈ એની અંદર એઝ ઇટ ઇઝ સિમ્પલ જ છે, કોઈ જ જાતનો ચેન્જીસ નથી. જ્યાં જ્યાં ટોલ્ડ દેખાય છે, સેડ છે, અહીંયા ટોલ્ડ થઈ જશે. બરાબર, વર્બમાં વાપરી શકાય છે. કન્જક્શન તરીકે ઓનલી ફોર ધેટ આવશે. બાકી આપણે જે ટેન્સમાં ચેન્જીસ કરી છીએ, બરાબર, પ્રોનાઉનમાં કરી છીએ, સ્પેશિયલ વર્ડમાં કરી છીએ, મેનુ, માઇટ, યસ્ટરડે, પ્રીવિયસ ડે, એ રીતે થશે, ઠીક છે. બાકી કોઈ ચેન્જીસ નહીં થાય. ઓનલી ફોર કન્જક્શન તરીકે આપણે ધેટ લેવાનું રહેશે. ઓકે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઓકે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કોને કહેવામાં આવે છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય કહેવામાં આવે છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે કેવા? કે જે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ ઓફ, ત્યાંથી ચાલુ થશે. એ ઓળખાશે કેવી રીતે કે પ્રશ્નાર્થ વાક્ય છે? તો કે WH થી ચાલુ થતા હશે, અથવા ક્વેશ્ચન માર્ક વાળા હોય, બરાબર, એને પ્રશ્નાર્થ વાક્ય કહેવામાં આવે છે. હવે જેમની અંદર આપણે શું ધ્યાન રાખવાનું રહેશે કે ભાઈ એની અંદર લક્ઝરિયસ વર્બ જેમ કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેડ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડ, આ જ્યાં જ્યાં આપણે વપરાયેલા હોય તેમ બધે કન્જક્શન તરીકે આપણે ઇફ યુઝ કરવાનું રહેશે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ વિધાન વાક્યમાં આપણે શું કીધું હતું? કન્જક્શન તરીકે ધેટનો યુઝ કર્યો હતો. આની અંદર કન્જક્શન તરીકે આપણે ઇફનો યુઝ કરવાનો. હવે જ્યાં WH થી ચાલુ થાય છે વાક્ય, બરાબર, તો કોઈ જાતનું કન્જક્શન આપણે ઉમેરવાનું રહેશે નહીં. જેવા કે વોટ, વિચ, વુ, વુમ, વોઝ, વેન, વેર, વાય, હાઉ, જ્યાંથી પ્રશ્ન પૂછાયેલા હોય તેમાં કોઈ પણ જાતનું કન્જક્શન વાપરવામાં આવશે નહીં. કન્જક્શન શેમાં વાપરવામાં આવશે? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડ. આની અંદર જ ઓનલી ફોર કન્જક્શન વાપરવામાં આવશે. એ પણ ઇફ અથવા તો વેધર વાપરવામાં આવશે. બાકીના WH વાળામાં છે એમાં કન્જક્શન નહીં આવે ને કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં આવે. અને જ્યારે વાક્ય ચાલુ થાય તો આપણે બધા વાક્યો સેડથી ચાલુ કરતા હતા, ટોલ્ડથી ચાલુ કરતા હતા. એમની અંદર આસ્ક્ડ ઓર ઇન્ક્વાયરથી ચાલુ કરવામાં આવશે. કોઈની ઇન્ક્વાયરી કંઈ પૂછતા હોય તો ઇન્ક્વાયર્ડ આવશે, બાકી જો કંઈ કહેતા હોય તો આસ્ક્ડ આવશે, બરાબર. આ રીતે વાક્ય આવશે. બાકી જે સ્પેશિયલ વર્ડમાં ચેન્જીસ કરી છે તો એઝ ઇટ ઇઝ રહેશે. એક ચેન્જીસ એ થશે કે આસ્ક્ડ, ઇન્ક્વાયર, ઇફ ક્યાં લગાડવાનું, અને WH વાળામાં કાંઈ કન્જક્શન જ નહીં આવે. ગેટ ઇટ? નેક્સ્ટ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ. તો વોટ ઇઝ મિનિંગ ઓફ ઇમ્પરેટિવ સેન્ટેન્સ? ઇમ્પરેટિવ સેન્ટેન્સ મીન્સ આજ્ઞાર્થ વાક્ય, જ્યાં કોઈને આજ્ઞા અપાતી હોય, કોઈને ઓર્ડર અપાતો હોય, કોઈને એડવાઇસ અપાતી હોય, સજેસ્ટેડ કંઈક કરવાનું હોય, કોઈને રિક્વેસ્ટ કરતા હોય, તો આમની અંદર આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈને કંઈ કહેતા હોય તો આની અંદર વાક્ય છે ને ટોલ્ડ અથવા તો આસ્ક્ડથી ચાલુ થશે, બરાબર. બાકી જેમ આપણે આની અંદર કહેતા હતા આસ્ક્ડ, તો એના માટે ઓર્ડર્ડ. હવે આપણે વાક્ય જોવાનું કે વાક્ય આખામાં ઓર્ડર્ડ અપાય છે તો ઓર્ડર્ડ લખવાનો, રિક્વેસ્ટ અપાય છે તો રિક્વેસ્ટેડ લખવાનું, કોઈને આપણે એડવાઇસ આપી છીએ તો એડવાઇસ લખવાનું, કંઈ સજેશન આપતા હોય તો સજેસ્ટેડ લખવાનું, બરાબર. હવે આની અંદર આપણે કન્જક્શન તરીકે ટુ લખાય છે. શું લખાય છે આજ્ઞાર્થ વાક્યમાં? ટુ. ઓકે, પહેલામાં વિધાન વાક્યમાં ધેટ લખાતું હતું કન્જક્શન તરીકે. પ્રશ્નાર્થ વાક્ય છે તો એની અંદર ઇફ લખાય છે. અને જો સ્પેશિયલ WH વાળા છે તો એમની અંદર શું લખાશે કન્જક્શન તરીકે?
તો કે કંઈ જ નહીં આવે, કોઈ જાતનો ચેન્જીસ નહીં થાય. પણ ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય હોય તો એમની અંદર શું થશે? તો કે ટુ લખાશે. ઓકે, તો હવે નેક્સ્ટ આજ્ઞાર્થ વાક્ય થઈ ગયું. હવે એવી જ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ આવશે, એટલે કે શું? ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્ય કોને કહેવામાં આવે છે? તો કે એમાં શું શું હોય છે? તો કે રિપોર્ટિંગ વરી તરીકે એક્સક્લેમ્ડ વપરાય છે. એક્સક્લેમ્ડ, ઓકે, વિથ જોય, વિથ સોરો, એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ વિથ પેઇન. ઓકે, હવે આવા વર્ડ્સનો આપણે યુઝ કેવી રીતે કરવો? આપણા મનમાં પ્રશ્ન ઉઠશે કે ભાઈ કેવી રીતે યુઝ કરવો. ફોર એક્ઝામ્પલ, વાક્ય આખું સેન્ટેન્સ વાંચ્યું, એ વાક્ય ખુશીથી છે, તો શું? એક્સક્લેમ્ડ વિથ જોય. એ વાક્ય દુઃખી છે, કંઈક દુઃખ દર્શાવે છે વાક્યની અંદર, તો એક્સક્લેમ્ડ વિથ સોરો. એમાં કંઈક સરપ્રાઇઝ દર્શાવે છે, તો કે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, આશ્ચર્ય કંઈક હોય તો, બરાબર. હવે કોઈ વ્યક્તિ પીડામાં છે તો એક્સક્લેમ વિથ પેઇન. ઠીક છે, આ રીતે વાક્ય યુઝ કરવાના આવશે. કન્જક્શન તરીકે ધેટનો યુઝ થશે, બરાબર. બાકી જે પ્રોનાઉન્સિએશન અને જે સ્પેશિયલ વર્ડ્સનો યુઝ કરી છે તો એઝ ઇટ ઇઝ રહેશે. તો નેક્સ્ટ ઓપરેટિવ સેન્ટેન્સ. ઓપરેટિવ સેન્ટેન્સ મીન્સ ઈચ્છાદર્શી વાક્ય. કોને ઈચ્છાદર્શી કહેવાય? કોઈ માટે પ્રેયર કરતા હોય, કોઈ માટે વિશ માગતા હોય, અથવા કોઈને કર્સ એટલે કે શ્રાપ દેતા હોય. ઠીક છે, તો આને કહેવાય ઈચ્છાદર્શી વાક્ય, કે જે આપણી ઈચ્છા થાય. ઓકે, હવે એ કેવા હોય? કન્જક્શન તરીકે ધેટ ઉમેરવાનું આવે છે, કે વાક્યની શરૂઆતમાં પ્રેયર્ડ, સી પ્રેયર્ડ. ઠીક છે, આઈ વિશ્ડ. કોઈનો બર્થડે હોય તો આપણે વિશ કરી છીએ, તો કે આઈ બર્થડેમાં વિશ આવશે. કોઈને એમ કંઈ ગોડ બ્લેસ યુ, ભગવાન તારું ભલું કરે, તો કે પ્રેયર, આપણે એના વિશે પ્રેયર કરી છીએ. ઓકે, ગુડ મોર્નિંગ વિશ કરતા હોય તો વિશ્ડ. તો આ રીતે આપણે પાંચેયમાં ચેન્જીસ જોયા. શું શું ચેન્જીસ જોયા? ડિક્લેરેટિવમાં ધેટથી વાક્ય થશે, ઇન્ટ્રોગેટિવમાં, ઇમ્પરેટિવમાં, એક્સક્લેમેટરીમાં અને ઓપ્ટેટિવની અંદર. ઓકે, ધેન સ્ટાર્ટ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. એની ઉપર છોલું આપણે જોઈ, કારણ કે આપણે થઈ ગયું હતું. ફરીથી મેં તમને રિવિઝન કરાવ્યું છે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. હી સેઝ ઇટ ઇઝ અ ફાઇન ડે. ઓકે, તેણે કહ્યું આ સારો દિવસ. ઓકે, હી સેઝ ધેટ. વાય ઇઝ યુઝ ધેટ? Because for the conjunction. What is meaning of conjunction? It means is a double noted comma or single comma. He says that it is a fine day. Only for we have used to that words. Only for that is a simple line, simple sentence. Only for we have to use that. Okay. He says that it is a fine day. Okay. Civil says Ram is ready to go there. Okay, Civil says that Ram is ready to go there. Okay, only for we have to use that word. Next, interrogative sentence. What is meaning of interrogating sentence? Means question mark વાળા વાક્ય, કે જ્યાં પાછળ question mark આપેલો હોય. Say to me, double noted comma or single comma, are you happy? He asked me if I was happy. ઓકે, હવે આપણે કીધું હતું કે સ્પેશિયલ વર્ડ તરીકે એમ, ઇઝ, આર, વોઝ, વેર હોય તો આપણે કન્જક્શન તરીકે ઇફનો યુઝ કરશી, અને વાક્યની શરૂઆતમાં આસ્કડ વર્ડ લખવાનો છે. ઓકે, એઝ ઇટ ઇઝ આપણે સેડ ટુ મીનું હી આસ્કડ મી કરી નાખ્યું, કન્જક્શન તરીકે ઇફ લખી નાખ્યું, આઈ વોઝ હેપી. ઓકે, યુનું આઈ કરી નાખ્યું, આરનું વોઝ કરી નાખ્યું, અને હેપી કન્જક્શન તરીકે ઇફ લખી નાખ્યું. ઓકે, ફાધર સેડ ટુ હિઝ સન વોટ ડુ યુ વોન્ટ. ઓકે, આસ્કડ લખવું પડશે, ક્યાંથી જ ચાલુ થશે. ફાધર આસ્કડ હિઝ સન. આમાં કેમ કન્જક્શન તરીકે ઇફ નથી મૂક્યું? કારણ કે આ વાક્ય WH થી ચાલુ થાય છે, વોટથી થાય છે, એટલે વોટ હી વોન્ટેડ, વોન્ટનું વોન્ટેડ કરી નાખ્યું, ત્યાં આપણે ભૂતકૃદંત ચેન્જ કરી નાખ્યું. ઠીક છે, સોરી, એમાં કોઈ જાતનો ચેન્જીસ કર્યો નથી. નેક્સ્ટ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઓકે, ઇટ મીન્સ આજ્ઞાર્થ, જ્યાં આજ્ઞા દર્શાવે છે
કેવી આજ્ઞા દર્શાવે છે? ધ ટીચર સેડ ટુ ધ બોયઝ શટ ડાઉન. ટીચર સેડનું શું કીધું? આપણે ટોલ્ડ કરી શકીએ. ટોલ્ડ ધ બોયઝ ટુ શટ ડાઉન. આપણે કન્જક્શન તરીકે શું લેવાનું છે? ટુ શટ ડાઉન. ઓકે, નેક્સ્ટ. ધ ઓફિસર સેડ ટુ પોલીસમેન shoot him. The officer ordered a policeman to shoot him. Why they use to? Because the conjunction is to for the imperative sentence. Why they use ordered? Because the policeman, the officers ordered to a policeman. Officers order આપે છે policeman ને. That reason they have to use to ordered. એના reason થી લોકોએ ordered words નો use કરેલો છે. આ રીતે આપણે જોવાનું વાક્ય કે ભાઈ એમાં ઓર્ડર્ડ છે, આ રીતે યુઝ થશે. ઓપ્ટેટિવ સેન્ટેન્સ કોને કહેવાય? ઓપ્ટેટિવ તો કે ઈચ્છાદર્શી વાક્ય. જોવાનું, પ્રેયર કરે છે, વિશ આપે છે, ઠીક છે, કે કર્સ છે, એ રીતે જોવાનું. She said to me, may God bless you. She prayed for me that God might bless you. Why this is used for might? Because to may to might, can could may might. Special words changes થશે. See નું see, said નું prayed. Why they use prayed? Because may God bless you. Prayer કરે છે કે ભગવાન તારું ભલું કરે. Only for this reason they have to use the prayed words. She prayed for me. એમણે મારા માટે પ્રેયર કરી that God might bless you. Bless me. ઠીક છે, આ રીતે. નેક્સ્ટ છે રોનક સેડ કવિતા હેપી બર્થડે. રોનક કવિતાને કહે છે હેપી બર્થડે. ઓકે, રોનક શું કહે છે? બર્થડે વિશ કરે છે, તો વિશ્ડ આવશે. તો રોનક વિશ્ડ હેપી બર્થડે ટુ કવિતા. બીકોઝ કન્જક્શન તરીકે આપણે ટુ લેવાનું રહેશે. ઓકે, ધ નેક્સ્ટ. આઈ સેડ ગુડ મોર્નિંગ મિસ્ટર પંડિત. ઓકે, ગુડ મોર્નિંગ વિશ કર્યું, તો કે આઈ વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ મિસ્ટર પંડિત. એને પણ વિશ કર્યું. ઓકે, હવે આપણે ટ્રાન્ઝેક્શન જોશી કે એક્ઝામની અંદર કેવા ટ્રાન્ઝેક્શન આવે છે. ડાયરેક્ટ નરેશન આપણે ઇનડાયરેક્ટ નરેશનમાં આપણે કરવાનું છે ડાયરેક્ટમાંથી. ધ ફર્સ્ટ વન ઇઝ વોટ આર યુ ડુઈંગ મિસ્ટર મલ્હોત્રા. તમે શું કરી રહ્યા છો? WH એટલે ક્વેશ્ચન માર્ક છે. આપણને ખબર પડી ગઈ કે ક્વેશ્ચન માર્ક વાળા છે આની અંદર. ઓકે, એક એક આપણે જોતા જઈ. પહેલા આખું સેન્ટેન્સ વાંચી લેવાનું. ટીના સેડ ટીના અ પ્રીટી ગર્લ. ઓકે, વોટ આર યુ ડુઈંગ મિસ્ટર મલ્હોત્રા સેડ ટીના અ પ્રીટી લિટલ ગર્લ. પ્રીટી લિટલ ગર્લ ટીના છે એવું કહે છે કે મિસ્ટર મલ્હોત્રા, મિસિસ મલ્હોત્રા તમે શું કરો છો? ઓકે, કોણ કહે છે એવું? લિટલ ગર્લ પ્રીના. તો આપણે કોઈ પણ જાતના ચેન્જીસ વગર ટીના અ પ્રીટી લિટલ ગર્લ આસ્કડ મિસિસ મલ્હોત્રા. બરાબર. વોઝ સી વોઝ ડુઈંગ, કોઈ જાતનો ચેન્જીસ કર્યા વગર આપણે એ જ સેન્ટેન્સ લખવાના છે, પણ એ લંબાવાના છે. એક્ઝામની અંદર આવા સેન્ટેન્સ આવે તો આપણે એને લંબાવીને કહેવાના. એટલા 4-5 માર્કનું હોય ને તો આપણને આરામથી 3 માર્ક તો એને દેવા જ પડે. ઠીક છે, કાંઈ ખબર ન પડે તો આપણે લંબાવાનું. એમાં જે વર્ડ્સ ઉમેરેલા છે એ આપણે જે પાછળ હોય એ આગળ લઈ લેવાના. અ લિટલ, ધ ટીના, પ્રીટી ગર્લ, લિટલ ગર્લ, આસ્કડ. શું કામ આસ્કડ લખ્યું? ક્વેશ્ચન માર્ક છે એટલે આપણને ખબર પડી ગઈ સામાન્ય. મિસિસ મલ્હોત્રા વોટ સી વોઝ ડુઈંગ. ડુનું ડુઈંગ કરી નાખું. વોઝ ડુઈંગ, ડુઈંગ તો છે જ. ઓકે, તેણીની શું કરી રહી છે? નેક્સ્ટ. આઈ એમ સ્પિનિંગ રમાડી રહી છું. માય પ્રીટી ચાઇલ્ડ, બાળકને રમાડી રહી છું. ઓકે. ઓહ હાવ ચાર્મિંગ, પાછી કે કેવું ચાર્મિંગ છે. લેટ મી ટ્રાય ઓફ આઈ કેન સ્પિન ઓલ્સો, મને પણ રમાડવા આપો. ઠીક છે, અહીંયા આખું સેન્ટેન્સ પૂરું થઈ ગયું. હવે આપણે જોવો. સી આન્સર્ડ લવિંગલી ધેટ સી વોઝ સ્પિનિંગ, તેને શાંતિથી આન્સર આપ્યો. આમાં આપણે આપણી રીતે પણ લખી શકીએ. એનો મતલબ એવો નહીં કે લવિંગલી. ઠીક છે, આપણે રીતે પણ લખી શકીએ. ટીના એક્સક્લેમ વિથ જોય. શું કામ એક્સક્લેમ વિથ જોય? કારણ કે બહુ ખુશ છે એટલે આપણે એક્સક્લેમ વિથ જોય વર્ડ્સ વાપરો. ધેટ હી વોઝ વેરી ચાર્મિંગ. સી રિક્વેસ્ટેડ, એને રિક્વેસ્ટ કરી મને રમાડવા આપો ને. મિસિસ મલ્હોત્રા ધેટ સી માઇટ બી અલાઉડ ટુ ટ્રાય ઇફ સી કુડ ઓલ્સો સ્પિન, તો એને પણ રમાડવું ગમશે. કેનનું કુડ કરી નાખ્યું. ઠીક છે, આવા ચેન્જીસ આપણે પણ કરી શકીએ. આવી રીતે થોડું ઘણું આપણને ચેન્જીસ કરતા આવડી ગયું. વાક્ય વાંચ્યું, ખુશ છે, એક્સક્લેમ વિથ જોય. ઠીક છે, દુઃખી વાક્ય તો એક્સક્લેમ વિથ સોરો લખી નાખત.
અચાનકથી કોઈ આવી ગયું હોત, આશ્ચર્ય થઈ ગયું તો એક્સપ્લેન વિથ સરપ્રાઇઝ લખી નાખત. તો આ રીતે વાક્યને આપણે લખી નાખવાનું. ક્વેશ્ચન માર્ક વાળું એટલે આસ્કડથી જ ચાલુ કરવાનું. કોઈ વિશે તપાસ કરવાની હોય તો ઇન્ક્વાયરી કરતા હોય એ રીતે પૂછવાનું, ઇન્ક્વાયર. ઠીક છે, આ રીતે વાક્ય બનશે. નેક્સ્ટ, ધ ટ્રાવેલર સેડ કેન યુ ટેલ મી ધ વે ટુ નિયરેસ્ટ ઇન. તમે શું મને કહી શકશો નિયરેસ્ટ મી? યસ સેડ આઈ. ડુ યુ વોન્ટ ટુ વન ઇન વિચ યુ કેન સ્પેન્ડ ધ નાઇટ. એક રાત રોકાઈ શકે માટે. નો રિપ્લાય ધ ટ્રાવેલર. એને ના રિપ્લાય આપી. આઈ વોન્ટ અ મીલ. ઓકે, શું કીધું? ધ ટ્રાવેલર આસ્કડ મી ઇફ આઈ કુડ ટેલ હિમ ધ વે ટુ નિયરેસ્ટ ઇન. ઓકે, શું કીધું? ટ્રાવેલરે પહેલાં તો ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન પૂછ્યો. તો કાંઈ પણ જોયા વગર આપણને એટલી ખબર પડી કે આસ્કડ મી, એને મને પ્રશ્ન પૂછ્યો. તો ટ્રાવેલર આસ્કડ મી, ક્વેશ્ચન માર્ક હોય એટલે આસ્કડ મી થી જ વાક્ય ચાલુ કરવાનું. કેન છે તો કે આઈ કુડ ટેલ હિમ, મીનું હિમ થઈ જશે અને કેનનું કુડ થઈ જશે. ઇફ શું કામ મૂક્યું? બીકોઝ WH નથી ક્યાંય, એટલે કન્જક્શન તરીકે આપણે ઇફ લેસી. asked me if I could tell him the way to the nearest inn. ઠીક છે. હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ આપણે. I do you want to one which you can spend the night. Okay, I replied that I could and asked him if he wanted the one in which he could spend the night. Okay, આઈ રિપ્લાઇડ. એને રિપ્લાઇડ આપ્યો એટલે રિપ્લાઇડ એમનું રહેશે. છેલ્લેથી વાક્ય ચાલુ કરીને આખું ઉપર લઈ જાય છે. આઈ રિપ્લાઇડ ધેટ આઈ કુડ, કેનનું કુડ કરી નાખ્યું. આઈ કુડ એન્ડ આસ્ક હિમ, અને મેં તેના આન્સર આપ્યો. ઇફ હી વોન્ટેડ, જો એને જરૂર હશે, ધ વન ઇન વિચ હી કુડ સ્પેન્ડ ધ નાઇટ. હી આન્સર ધેટ હી ડીડ નોટ વિશ. તો એની ઈચ્છા નથી, એને આન્સર આપ્યો ના. ઠીક છે, છેલ્લે નો આન્સર આપ્યો. એટલે આપણે આપણી રીતે પણ આ રીતે સેન્ટેન્સ કરીને જોડીને જોડીને વાક્ય બનાવી શકીએ છીએ. આપણને માર્ક પૂરેપૂરા મળી જશે. ઓકે, ભૂમિ સેઝ વોટ અ બ્યુટીફુલ મૂવી ઇટ વોઝ. ભૂમિ કહે છે વોટ અ બ્યુટી, એટલે એને ખુશ છે. તો શું એને વાક્ય જોયું? ભૂમિ એક્લેમ વિથ જોય ધેટ હી હેડ બીન અ વેરી બ્યુટીફુલ મૂવી. આપણે આપણી રીતે વાક્ય બનાવવાનું કે એ કહે છે બહુ જ સુંદર મૂવી છે. ઠીક છે, તો ભૂમિ એક્સક્લેમ વિથ જોય ધેટ હી હેડ બીન અ વેરી બ્યુટીફુલ મૂવી. આપણે એક સેન્ટેન્સમાંથી અડધામાંથી એક આખું મોટું કર્યું. જો કઈ રીતે કર્યું? ઓકે, ભૂમિ એક્સક્લેમ વિથ જોય ધેટ એટલે કન્જક્શન તરીકે ધેટ મૂક્યું. હી હેડ બીન અ વેરી બ્યુટીફુલ મૂવી. ઓકે, સંજય સેઝ આર યુ ટોકિંગ અબાઉટ બોર્ડર. શું તું બોર્ડરની વાત કરે છે? તો પછી શું કરે છે? એને ક્વેશ્ચન પૂછ્યો, આર યુ ટોકિંગ અબાઉટ ધ બોર્ડર. એમાં ક્વેશ્ચન માર્ક નથી આપ્યો, પણ આપણે વાક્ય જોઈને સમજી જાય છે કે એને પ્રશ્ન પૂછ્યો સંજયે કે ભાઈ તું બોર્ડરની વાત કરે છે. ઇટ મીન્સ આપણે આસ્કડથી વાક્ય ચાલુ કરવાનું છે. કન્જક્શનમાં ઇફ મૂકવાનું છે. ઠીક છે. ઓકે, સંજય આસ્કડ હર ઇફ સી વોઝ રિફરિંગ ટુ અ બોર્ડર. શું તો એની માટે રિફર કરે છે બોર્ડર મૂવી માટે? સી રિપ્લાઇડ. ભૂમિ સેઝ યસ. ઓકે, તો કે સી રિપ્લાઇડ. આપણે એમાં ડેશ કે સેઝ નથી લખવાનું, પણ વાક્ય જોતું રહેવાનું છે. અથવા તો એમ કહી ભૂમિ રિપ્લાઇડ અથવા તો સી ઇઝ રિપ્લાઇડ ધેટ હી વોઝ ટોકિંગ અબાઉટ ઇટ. એના વિશે જ વાત કરે છે એટલે એને યસ કીધું. એટલે શું કહે? સી ઇઝ ટોકિંગ અબાઉટ ઇટ. ઓકે, તો સંજય સેઝ આઈ ટુ લાઇક ઇટ વેરી મચ. મને પણ તે બહુ ગમે છે. ઠીક, સંજય ટોલ્ડ હર ધેટ હી ટુ હેડ લાઇક. એને પણ એ બહુ ગમે છે. મતલબ શું જોયું કે ભાઈ આની અંદર જે શોર્ટ વાક્ય છે એને લંબાવીને જોડીને વાક્ય બનાવવામાં આવે છે. ભૂમિ સેઝ વોટ અ બ્યુટીફુલ મૂવી ઇટ વોઝ. ઠીક છે. સંજય સેઝ વોટ ઇઝ ટોકિંગ અબાઉટ ધ બોર્ડર. ભૂમિ સેઝ યસ. સંજય સેઝ ઓ ટુ લાઇક ઇટ વેરી મચ. ઓકે, તો ભૂમિએ આખું પેલા ટ્રાન્ઝેક્શન વાંચી લેવાનું, પછી આપણે સંક્ષિપ્ત નથી કરતા આખું કારણે શું કહેવા માંગે છે, બે શું વાત કરે છે.
તો શું વાત કરે? તો ભૂમિ એક્સક્લેમ વિથ જોય, ખુશીથી કે that he had a very beautiful movies. Sanjay asked her if she was referring to a border. She replied that she was talking about it. તો સંજય told to her that he had linked, ઠીક છે, liked, એને પણ આ ગમે છે. આપણે આ જે વાત કરી એ ઇનડાયરેક્ટ સ્પીચ વિશેની આના છે કે ઇનડાયરેક્ટ નરેશન છે એ ટોટલ 15 માર્કનું આવે છે. પ્રપોઝિશન અને ઇનડાયરેક્ટ સ્પીચ થઈને 2 થઈને 15 માર્કનું એક્ઝામમાં આવે છે. તો આ જ રીતે વાક્ય આપણે બનાવવાના કે ભાઈ ક્યાં એક્સક્લેમ વિથ જોઈ, એના માટે તમારે જે તમને મેં આ કીધા આ પહેલાં તો વાંચી લેવા પડશે. ધીઝનું ધેટ, નાવનું ધેન એ આપણે વાક્યમાં જોયું એડ કરી છીએ, ઠીક છે. પછી મે, માઇટ, કેન, કુડ, ડીડ, ડુ, ડઝ એ એડ કરી છીએ. પછી તમને જે મેં વાત કરી આ 6 કાર્ડની 5 કે કેવી રીતે ડિક્લેરેટિવ્સ કેવી રીતે બને, કન્જક્શન તરીકે શું વાપરવામાં આવશે, સ્ટાર્ટિંગમાં કયો વર્ડ્સ વાપરવામાં આવશે, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પરેટિવ છે, એક્સક્લેમેટરી છે, ઓપરેટિવ છે, એમાં કયું વસ્તુ યુઝ કરવામાં આવશે. તો 15 માર્ક આપણે રોકડા લઈ લેવાના થશે. આ ઇઝીમાં ઇઝી છે, કોઈ જ જાતનું હાર્ડ નથી આની અંદર. ડાયલોગ રાઇટિંગ આપણે 10 માર્કનું કર્યું, 5 માર્કનું ફોર્મેશન કર્યું, 10 ને 5 15 અને 15 ને 15 30 માર્ક ઇઝીલી આપણે કવર કરી શકશી. બરાબર. નેક્સ્ટ આપણે ઘણા એક્ઝામ્પલ સોલ્વ કરશી. હજી આપણે 2 થી 3 કર્યા છે, બીજા પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલ્વ કરી નાખશી. ઇઝી રીતે આપણને કવર થઈ જશે કે હું તમને ઘણા બધા કરાવીશ અને ઇઝીલી આવડી પણ જશે. જેમ કે ભૂમિ મારું એક્ઝામ્પલ છે, એક્ઝામમાં ઇઝી જશે, હાર્ડ નહીં હોય, ઠીક છે. અને આપણે કરાવીને એમાંથી બહાર કાંઈ નહીં હોય એક્ઝામની અંદર, એને લગતું જ હશે. દુઃખની વાત આવે તો વિથ સોરો, ઠીક છે. કન્જક્શન તરીકે શું એ એક તમારે યાદ રાખવું પડશે કે ભાઈ કન્જક્શન તરીકે મેં તમને કેવી રીતે શાંતિથી સમજાવ્યું, મગજમાં ઉતારી લેવાનું અને એ જ રીતે એક્ઝામમાં આવશે. ઓકે, થેન્ક યુ.